ખાદી ભવનમાં હું લગભગ છેલ્લા 25 વર્ષથી ત્યાં ખાદી માટે આવું છું, ખાદી ખરીદી માટે. એમાં હાથ રૂમાલ હોય કે પછી આજે અત્યારે તમે જે જબ્બો પહેરેલો છે એ તે મેં ખાદીનો જ છે. કારણ કે એક આ ખાદી ખરીદી એટલે એમાંથી નાના લોકોને સ્વરોજગાર મળે તેવા હેતુથી માટે થઈ અને ખરેખર ખરા અર્થમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી દ્વારા જે રેટીઓ કાતી અને દર 2 ઓક્ટોબરે પણ ખાદી ખરીદી થતી હોય છે, એના અનુસંધાને લોકોને રોજગાર મળે અને તે માટે તેને ખરા અર્થમાં ખાદી પહેરવી જોઈએ. ખાદી સ્વદેશી ખાદી છે. તિરંગા એટલે કહેવાય ને આપણે ભારતની આન બાન અને શાન છે. ખરેખર ખરા અર્થમાં જે આપણા નેતાઓ કે જે કહેવાય ને કે જે સ્વાતંત્ર્ય સેનાનીઓ કે જે પોતાનું લોહી રેડી અને આપણને જે આઝાદી અપાવી છે એના અનુસંધાને ખરા અર્થમાં તિરંગો દેશની શાન છે. અને 15મી ઓગસ્ટ એટલે ખરા અર્થમાં તમે કહો ને આઝાદીનો અહેસાસ જો આપણે લેવામાં આવ્યો ને તો 15મી ઓગસ્ટના રોજ લેવામાં આવ્યો છે. મારું નામ જીતેન્દ્રભાઈ શુક્લ છે. હું અહીંયા ખાદી ભવનમાં છેલ્લા 15 વર્ષથી એઝ એ મેનેજર તરીકે કાર્યરત છું. છેલ્લા 2 વર્ષ આઝાદીને આપણે 75 વર્ષ પૂરા થયા હતા ત્યારથી મોદી સાહેબે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાનું સૂત્ર આપ્યું હતું. એ વર્ષથી અને છેલ્લા 2 વર્ષથી સતત આ વર્ષે પણ એટલી જ ડિમાન્ડ છે તિરંગાની. અમારી આ વર્ષે લગભગ અત્યાર લગભગમાં 300 ઉપરના નંગ તિરંગાનું વેચાણ થયું છે, જે 2.5-3 લાખ છે. અને આજે પણ વેચાણ ખૂબ જોવા મળે છે. આપણે 3x4 ઇંચના નાના તિરંગા હોય છે અને મોટા 6x9 ફૂટના હોય છે. એથી વચ્ચેની સાઈડમાં 2x3 ફૂટ, 3x4.5 ફૂટ અને 4x6 ફૂટ અને 6x9 ફૂટ એ બધા તિરંગા અલગ અલગ હોય છે. અને ખાસ કરીને હવેનો લોકોનો ગાડીમાં તિરંગા લઈ જવાનો ટ્રેન્ડ એ બહુ જ છે. એટલે એક સ્ટેન્ડવાળા અને 2 સ્ટેન્ડવાળા તિરંગા પણ લોકો ઉત્સાહથી લઈ જાય છે. આ તિરંગો પ્યોર કોટન હાથે વણાટનો જ છે અને અમારે કર્ણાટકની હુબલી સંસ્થામાંથી જ આવે છે. આપણા બંધારણમાં સંવિધાનમાં પણ કહેવાનું છે કે કોઈ પણ તિરંગો લગાડવો હોય તો એ ખાદીનો કોટનનો જ લગાડવો જોઈએ. એટલે તમને એ અહીંના સ્ટોરમાં જ મળશે. એ અમારામાં લગભગ આખા સૌરાષ્ટ્રમાંથી આવતા હોય છે. ગવર્મેન્ટ ઓફિસ હોય, એ લોકો ફોનથી કરે, એના કર્મચારી અપડાઉન કરતા હોય, એ લઈ જાય આખા સૌરાષ્ટ્રમાંથી. ને રાજકોટમાં તો લગભગ બધા ગવર્મેન્ટના ઓફિસો, કોર્પોરેશન, કોર્ટ, બધા પોલીસ કમિશનરની કચેરી બધા લોકો અહીંથી લઈ જાય છે ઉત્સાહથી. અને અમારા કર્મચારી જ અમારે જેમ અહીંયા હાથે વણાટનો ખાદીનો તિરંગો વેચીએ છીએ એમ અમારા કર્મચારી પણ બધા પ્યોર કોટન શુદ્ધ ખાદી જ એના પ્રવેશ ત્યારે પહેરે જ છે. અમારો એક જાતનો યુનિફોર્મ થઈ ગયો છે ખાદીનો.